એક મહત્વના સમાચાર ચૂંટણીને લઈને સામે આવ્યા છે, જેમાં કચ્છમાં સરપંચ પદના ઉમેદવારનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે। ઉમેદવાર કંચન લખવાણીનું ફોર્મ અસ્વીકાર થયું છે, તેનો સ્વીકાર કરવામાં નથી આવ્યો। અંજારના મેઘપર ગ્રામ પંચાયત પર ઘણો જ હંગામો આ બાબતને લઈને કરવામાં આવ્યો છે। ઠેકેદારની સહીમાં ભૂલના કારણે આ ફોર્મ રદ થયું હોવાનું સામે આવ્યું છે। તો કચ્છમાં સરપંચ પદના ઉમેદવારનું ફોર્મ અસ્વીકાર કર્યું છે, તેને રદ કરવામાં આવ્યું છે। ઉમેદવાર કંચન લખવાણીનું આ ફોર્મ રદ કરાયું છે, તેનો અસ્વીકાર કરવામાં આવે છે। અંજારના મેઘપર ગ્રામ પંચાયતનો આ હંગામો આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ। ઠેકેદારની સહીમાં ભૂલને કારણે આ ફોર્મને રદ કરવામાં આવ્યું છે। તો ચૂંટણીને લઈને રોજ નવા સમાચાર સામે આવી રહ્યા છે। ફોર્મ ભરવાની બાબતે ખાસ કરીને ફોર્મ જ્યારે જમા કરાવવાની વાત આવે છે, ત્યારે જો ફોર્મમાં થોડી પણ ક્ષતિ રહી ગઈ હોય તો આ ફોર્મનો અસ્વીકાર કરવામાં આવે છે। આ ફોર્મ સ્વીકારાતું નથી, તેને રદ ગણવામાં આવે છે। તો અહીં કચ્છમાં પણ આ જ બાબત જોવા મળી, કારણ કે કચ્છના જે એક ઉમેદવાર છે કંચનબેન લખવાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું। મેઘપર ગ્રામ પંચાયતની આ ઘટના છે, અહીંયા ફોર્મ રદ કરવામાં આવ્યું, જેમાં ઠેકેદારની સહીમાં ભૂલ હતી, માટે કંચનબેનનું ફોર્મ રદ કરવામાં આવ્યું, અસ્વીકાર કરવામાં આવ્યું, તેને માન્યતા ન મળી। हमारी साथे आपना नेता मेघपरथी जोड़ाई गया है। जी, तो अत्यारे हाल जे आ परिस्थिति चाली रही है, जे दृश्यों टीवी स्क्रीन पर बतावाई रह्या छे कि कंचनबेनનું फॉर्म अस्वीकार थयुं छे ने एवुं कहेवामां आव्युं छे के ठेकेदाરની जे सही छे तेमां क्षति छे, माटे आ फॉर्म अस्वीकार करवामां आव्युं छे। शुं कहेशो? जी राजूभाई, तमने मारो अवाज संभळातो होय तो अहींया जे फॉर्म कंचनबेनનું अस्वीकार करवामां आव्युं छे, रद करवामां आव्युं छे, तेमां ठेकेदाરની સહીમાં ભૂલ રહી ગઈ છે અને માટે આ ફોર્મનો અસ્વીકાર થયો છે। શું કહેશો આના વિશે રાજુભાઈ? નમસ્કાર। હા જી નમસ્કાર। હું રાજુ લખાણી। એકચ્યુઅલી આખો ફોર્મ ગુજરાતીમાં હતો જી ને મારી મિસિસ આખો ફોર્મ ભર્યો, બધું ભર્યું। મને એમ લાગ્યું કે મને સિગ્નેચર ગુજરાતીમાં કરવી છે ને મેં ગુજરાતીમાં સહી કરી, બરોબર। એના પછી લોકો કીધું ચકાસણીમાં આવ્યો કે તમારી સહી નથી, મારાથી એફિડેવિટ માંગવામાં આવ્યો, મેં એફિડેવિટ પણ દીધો। એના પછી પણ એ લોકો મારી સહી સ્વીકાર કરી નહીં। આજે હું ગુજરાતીમાં સહી કરું, ઇંગ્લિશમાં કરું કે મદ્રાસીમાં કરું, એ મને જોવાનું છે, એ લોકોને નથી જોવાનું, સામેવાળા પક્ષને નથી જોવાનું। આજની જે સામેવાળા પક્ષ કહે છે એ અમારી સરકાર કહે છે, એ ચૂંટણી પંચ કહે છે। જી, પણ રાજુભાઈ, જે એમાં કોઈ સહી કરવા માટેના કોઈ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે, માટે આવું કરવામાં આવ્યું છે? ના સાહેબ, એવું કઈ ના હતું। એ લોકોને ખરેખર પહેલાથી મિલી ભગત હતી, અમારો ફોર્મ રિજેક્ટ કરવો હતું ને સામેવાળાને બિનહરીફ કરવું હતું। એ અમને 2 દિવસ પહેલાથી જ ખબર હતી ને અમે પરેશાન, અમે હેરાન કરવામાં આવ્યું। તો શું જો ખરેખર તમને એવું લાગતું હોય તો આમાં આગળ તમે શું કાર્યવાહી કરી, કોને ફરિયાદ કરી? ઉપર રાત્રે મામલતદાર સાહેબ પણ આવ્યા હતા, એને પણ ફરિયાદ કરી, પણ અમારી કોઈ ફરિયાદ સાંભળી નહીં। એના પછી અમારા પાસે એક ક્લિપ છે, જે અમારા ચૂંટણી પણ ઓફિસર હતા, એનાથી અમે સામેવાળા પક્ષવાળાનો અમે ખરી નકલ લીધી। એના પછી એમાંથી ખરી નકલ લોકો છટી લીધી ને એટલા મોટા સાહેબ, મોટી ચેર ઉપર બેસવા વાળા માણસ એમાંથી એક પેપર ફાડીને પોતાની જેબમાં નાખી દીધું। એવું અમારાથી કાર્ય કર્યું છે। જો આવું થયું છે તો હવે તમે આગળ શું પગલાં લેશો આની સામે? અમે હવે સાહેબ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવશું। અમને ન્યાય જોઈએ, ન્યાય જોઈએ। જી બિલકુલ રાજુભાઈ, માહિતી બદલ તમારો આભાર। તો આપણે જોયું કે ઠેકેદારની સહીમાં ભૂલ એવું દર્શાવવામાં આવ્યું, સમગ્ર ફોર્મ ગુજરાતીમાં ભર્યું હતું, સહી પણ ગુજરાતીમાં કરી, છતાં પણ ભૂલ દર્શાવીને
ખોડખાં પણ કાઢીને પણ આ ફોર્મને રદ કરવામાં આવ્યું. તો આપણે જોઈ શકીએ છીએ કે ઉમેદવાર કંચનબેનનું ફોર્મ મેઘપર ગ્રામ પંચાયતમાં તેને લીધે થઈને હંગામો થયો કે આ ફોર્મ શા માટે રદ કરવામાં આવ્યું. તો કચ્છના સરપંચ પદના જે ઉમેદવાર હતા કંચનબેન લખવાણી, તેમના ઠેકેદારની સહીમાં ભૂલ છે તેવું દર્શાવીને આ બેનનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. હાલમાં જ આપ નેતા સાથે આપણે વાત કરી અને તેમણે એવું જણાવ્યું કે સહી ગુજરાતીમાં કરી હતી છતાં પણ ફોર્મને રદ કરાયું. અમારી સાથે કંચનબેન પોતે જ જોડાઈ ગયા છે, જે ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું. જી કંચનબેન, એવું કહેવામાં આવ્યું છે કે આ ફોર્મમાં કોઈ સહીમાં ક્ષતિ રહી ગઈ છે માટે આ ફોર્મ રદ કરવામાં આવ્યું છે. શું કહેવું છે તમારું? જી જી સર, જી સર. જી, તો જણાવો તો આ ફોર્મ જે રદ કરવામાં આવ્યું છે એના વિશે શું કહેવું છે આપનું? सरासर अन्याय था मैं हिंदी में बोलूंगी सर। जी बोलिए, ये बोलिए। बिल्कुल गलत हुआ है, ऐसा होना नहीं चाहिए। कोई भी कानून में ऐसा नहीं लिखा पड़ा है कि अगर साइन में आपको प्रॉब्लम है तो आप फॉर्म रद्द कर सकते हैं। पहले कोई भी कानून की किताब में नहीं लिखा पड़ा है। और सेकंड थिंग, जो जिसने साइन करी है वो सामने जिंदा खड़ा है और वो बोलता है कि साइन मैंने करी है, मेरी है। और उन लोगों ने एफिडेविट हमसे मांगी, हमने एफिडेविट दे दी। भाई जो जिसने साइन किया वो एफिडेविट दे रहा है कि मैं सौगंधनामा ले रहा हूँ कि ये साइन मेरी है, मैंने की है और मेरी मर्जी है, मैं कैसे भी साइन करूं। तो फिर उनको वो एफिडेविट तो चलानी चाहिए। उन्होंने एफिडेविट भी नहीं चलाई, हमारी बोला नहीं चलेगी, आपका फॉर्म रद्द हो जाएगा। जी कंचन जी, तो आपको ऐसा क्यों लग रहा है कि ये एफिडेविट भी उन्होंने नहीं चलाई? क्या कारण हो सकता है इसके पीछे? सर उनको ऊपर से प्रेशर था ना, नहीं तो ये डिक्लेरेशन उनको 3 बजे देना था करके कि जो भी पक्ष जीत रहा है कि हार रहा है या जिसका फॉर्म भर रहा है, रद्द हो रहा है, नहीं हो रहा है, ये रात को 9:30-10 बजे तक झगड़े चले हैं। जी, तो आपका ये कहना है कि समय मर्यादा चली गई उसके बाद तक ये झगड़े चले, तो अब कंचन जी आप क्या कार्यवाही करेंगे आगे? हम हाई कोर्ट जाएंगे सर जी, और हम न्याय लेके ही रहेंगे। जी कंचन जी, अगर सही में आपको लग रहा है कि आपको अन्याय हुआ है तो आपको ये इसमें आपको आगे बढ़ना चाहिए, लेकिन आपने किसी ऊपर के अधिकारी को क्या इसके बारे में बताया, सूचना दी, कोई आवेदन पत्र दिया? सर हम वो मामलादार साहब जो वहाँ आए थे उन्होंने वो उनके जेब से पेपर नहीं निकाल रहे थे। मैंने रिक्वेस्ट करी, सर अभी आप न्याय करने आए हैं तो आप इनके सामने ही आप अपने हाथों से इनके जेब से वो पेपर निकालिए और देखिए खुद। उन्होंने पहले तो ना किया, फिर निकाला। वो ऑफिसर हमारे बहुत अच्छे थे, उन्होंने पेपर निकाला और मुझे बोला हाँ मैंने ये पेपर इनके ऑफिस से जेब से निकाला है करके। मैं बोला सर अभी आगे की कार्रवाई जहां भी मैं करूंगी तो आपको मेरे साथ उधर रहना पड़ेगा और आपको आई विटनेस बनना पड़ेगा। और उधर हमारे पुलिस ऑफिसर राणा जी भी थे, उन्होंने भी आंखों से देखा तो उन्होंने उस ऑफिसर ने पेपर फाड़ के अपने जेब में डाले और वो मामलादार आए थे, उन्होंने उनके जेब से पेपर निकाले। हमारे राणा साहब और वो जो मामलादार साहब आए विटनेस है। और ये तो गैर कानून है ना, तुम किसी की एप्लीकेशन से पन्ने फाड़ के तुम्हारी गुनाह की वजह से साइन तुमने नहीं किया, जब हमारी इसमें सिर्फ साइन में तुमने रद्द किया और तुम्हारी साइन नहीं है करके तुम उनका सामने वाले का फॉर्म चला रहे हो करके, ये कैसे हो सकता है? जी कंचन जी, आपने जो भी इंफॉर्मेशन दी हम समझ सकते हैं और हम चाहेंगे कि अगर सचमुच आपको अन्याय हुआ है तो आपको न्याय मिले। धन्यवाद। तो दर्शक मित्रों, અહીં આપણે જોયું કે કંચનબેન સાથે આપણે સીધી જ વાત કરી। અંજારના મેઘપરની ગ્રામ પંચાયતમાં આ ઘટના ઘટી। અંજારમાં જે સરપંચના ઉમેદવાર માટેનું જે ફોર્મ ભરાયું હતું તેમાં ફોર્મમાં સહીની ક્ષતિઓ દર્શાવીને ફોર્મને રદ કરી દેવામાં આવ્યું। અને આપણે આજે આપના નેતા અને કંચનબેન બંને સાથે વાત કરી અને તેમનું એવું જ કહેવું છે કે સહી જે છે અમે કોઈ પણ ભાષામાં કરીએ તેને રદ શા માટે કરવામાં આવ્યું અને રદ કર્યું છતાં પણ જેમની સહી હતી તેમણે સોગંદનામું પણ રજૂ કર્યું। સોગંદનામું કરવા છતાં પણ તેમના ફોર્મને અસ્વીકાર કરવામાં આવ્યો, રદ બાતલ કરવામાં આવ્યું અને સમય મર્યાદા પણ નીકળી ગઈ। અમારી સાથે અમારા સંવાદદાતા પૃથ્વીરાજ જોડાઈ ગયા છે। જી પૃથ્વીરાજ, આજે સમગ્ર ઘટના સામે આવી છે કે કંચનબેનનું ફોર્મ રદબાતલ ગણવામાં આવ્યું, સહીની ક્ષતિ એમાં જોવામાં આવી અને હમણાં કંચનબેન સાથે પણ વાત થઈ કે એફિડેવિટ પણ કરવામાં આવી હતી, છતાં પણ આવું એમની સાથે અન્યાય થયો છે। શું છે સમગ્ર મામલો?
જી કુમાર, જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજવા તાલુકાના મેઘપર ગ્રામ પંચાયતના જે સરપંચ પદના ઉમેદવાર હતા કંચનબેન લખવાણી, જો એમનો આક્ષેપ માનવામાં આવે તો અધિકારી દ્વારા જે રીતે ભૂલ કરવામાં આવી છે અને જો અધિકારીઓ આ રીતે ફોર્મ ફાડી નાખતા હોય અને આ એક ખરેખર લોકશાહીનું ખૂન કહી શકાય, કારણ કે જે વિડીયો એવિડન્સ એમાં સાફ રીતે જોઈ શકાય છે કે અધિકારીઓ પોતાના ફોર્મમાંથી જે ફોર્મ લઈ અને પોતાના ખીચામાં મૂકી દેતા હોય તો કયા કારણોસર તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું. અને જો ગુજરાતી સહીને કારણે હોય તો કાલે ચકાસણીનો દિવસ હતો, ચકાસણીમાં સુધારણાના પણ દિવસ હોય છે, ત્યારે જો 3 વાગ્યા આ લોકો જે ડિસિઝન આપવાનું હતું એની જગ્યાએ જો 9 વાગ્યા સુધી આને લાંબુ ખેંચવામાં આવ્યું તો શા માટે ખેંચવામાં આવ્યું? એવા કયા પરિબળો હતા, કયા રાજનીતિક જેને કહી શકાય કે મોટા જે માથાઓ હોય કદાચ આ સીટ માટે થતા હોય તો ખરેખર આ લોકશાહીનું ખૂન કહી શકાય. કુમાર જી પૃથ્વીરાજજી, હમણાં જ આપના નેતા સાથે રાજુભાઈ સાથે વાત કરી, તેમનું એવું કહેવું છે કે સામેના ઉમેદવારને બિનહરીફ ચૂંટાવા માટે થઈને ખાસ આવા પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવી. શું કેવું છે આપનું? જી ચોક્કસ કુમાર, કારણ કે જે રીતે આ વિડીયો એવિડન્સ એમની પાસે છે ને વિડીયો એવિડન્સમાં ચોખ્ખું દેખાયેલું છે કે અધિકારી જયારે ફોર્મની ચકાસણી કરતા હોય છે ત્યારે જે તેમની ભૂલ હતી એ પાનો ફાડી અને પોતાના ખિસ્સામાં મૂકતા હોય અને જ્યારે એમના સમર્થકો અને જ્યારે ઉમેદવાર પોતે હાજર હોય અને એની હાજરીમાં જો સરકારી કચેરીમાં આ કાર્ય થતું હોય તો ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે એ કુમાર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અને અહીં જે થયું કે તેમાં સમય મર્યાદા જે હતી તે જતી રહી છે, તો હવે કંચનબેન જે કોઈ પગલાં લેવાની વાત કરી રહ્યા છે, ઉપર પણ એમણે કીધું કે અમે આવેદન પત્ર આપ્યું છે અને હવે કોર્ટમાં જવાની પણ વાત કરી રહ્યા છે. એ ચોક્કસથી જ્યારે 3 વાગ્યાનો અંતિમ સમય હતો એની જગ્યાએ 4 કલાક સુધી જો ફોર્મ રાખવું કે રદ કરવું એના માટે જો બાબતે દરેક અધિકારી જો વિચારણા કરતા હોય અને લાસ્ટમાં છેલ્લે અધિકારી આવીને એવો સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ ચૂંટણી આયોગ દ્વારા આપનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે ને હવે આપણે જે પણ પગલાં ભરવા હોય આપ ભરી શકો છો. તો 3 થી 4 કલાકનો સમય શા માટે લાગ્યો એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. અને ત્યારબાદ અધિકારી આવીને કહે છે કે આપને જ્યાં જવું હોય ચાહો તો આપ હાઈકોર્ટમાં પણ પ્રકાશિત ફેંકી શકો છો. જો એવી જો નિવેદન જો એક અધિકારી દેતા હોય તો એની પાછળનું કારણ શું હોઈ શકે તે પણ જાણવું જોઈએ છે. જી પૃથ્વીરાજ, સમગ્ર માહિતી બદલ તમારો આભાર. તો આપણે જોયું દર્શક મિત્રો કે ફોર્મને ફાડી નાખવામાં આવ્યું, ફાડીને ખિસ્સામાં મૂકી દેવામાં આવ્યું, એફિડેવિટ આપવામાં આવી હતી કે સહી અમારી છે, છતાં પણ ફોર્મને આ રીતે ફાડી નાખવામાં આવ્યું. 3 થી 4 કલાક જેટલો સમય કારણ વગર વ્યર્થ બગાડવામાં આવ્યો અને આ રીતે જે એક ઉમેદવાર છે તેમની એક હેરાનગતિ થતી સ્પષ્ટ રીતે જોવા મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે હંગામો થયેલો જોવા મળે છે. કંચનબેનનું જે ફોર્મ રદ કરવામાં આવ્યું તેને લઈને આ હંગામો જોવા મળ્યો હતો. તો જે ટીવી સ્ક્રીન ઉપર આપણે જોઈ શક્યા છીએ કે જે ઉમેદવારો છે રિક્વેસ્ટ કરી રહ્યા છે અને સામે જે અધિકારીઓ છે તે લોકો કશું જ સાંભળી નથી રહ્યા અને જે એક પોલીસ અધિકારી છે તે પણ બધાને દૂર ખસેડી રહ્યા છે. વાત સાંભળવા કે સમજવા કોઈ તૈયાર નથી તે અહીં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.